Hello students, welcome again to the new topic of sampling. This is the video of sampling part 2. Let's start. સૌથી પહેલા આપણે સેમ્પલિંગ પાર્ટ 1 માં જે ફોર્મ્યુલાઝ તમને બતાવ્યા હતા એ જ ફોર્મ્યુલાનું આપણે રિવિઝન કરી લઈએ અને કઈ સેમ્પલિંગની આપણે વાત કરતા હતા સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગના વિશે આપણે ડિસ્કશન કરતા હતા અને એના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા હતા. તો સૌથી પહેલા આપણે ફરીથી એ જ ફોર્મ્યુલાનું આપણે રિવિઝન કરી લઈએ કેમ કે આ જ ફોર્મ્યુલાનો યુઝ આપણે બધા જ ક્વેશ્ચનમાં લગભગ કરવાના છીએ. તો સૌથી પહેલો ફોર્મ્યુલા શું હતું? પોપ્યુલેશન મીન means capital Y bar is equal to sigma I is equal to 1 to K capital Ni yi bar upon capital N. અહીંયા બધી વેલ્યુ શું છે? If the population is divided only into two strata then હવે આ આખી પોપ્યુલેશન માટેનું ફોર્મ્યુલા હતું કે એટલે અહીંયા I મેન્શન કર્યું કે I is equal to 1 થી K સુધી છે. K ની વેલ્યુ એમને ફિક્સ નથી કરી, તમારે 2 લેવી હોય, 3 લેવી હોય, 4 લેવી હોય, જે લેવી હોય તમે લઈ શકો છો. તો હવે અમે સ્પેસિફાઈ કર્યું કે જે પોપ્યુલેશન છે ને આપણે 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરી છે. તો 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરો ત્યારે શું ફોર્મ્યુલા બનશે? તો કેપિટલ N1 Y1 બાર પ્લસ કેપિટલ N2 Y2 બાર અપોન N1 પ્લસ N2. બરાબર? કેમ કે અત્યારે બધું પોપ્યુલેશનની વાત થાય છે એટલે બધા જે લેટર્સ આવશે શેમાં આવશે? કેપિટલમાં આવશે. વેર Y1 બાર શું છે? મીન ઓફ ધ ફર્સ્ટ સ્ટ્રેટમ, જે ફર્સ્ટ પાર્ટ છે પોપ્યુલેશનનું એનું મીન છે. સિગ્મા Y1 upon N1. Y2 બાર શું છે? મીન ઓફ ધ સેકન્ડ સ્ટ્રેટમ, જે સેકન્ડ પોપ્યુલેશન છે એનું મીન લેવાનું છે. સેકન્ડ પોપ્યુલેશન માંથી જે સેમ્પલ્સ તમે લીધા હોય, સિગ્મા Y2 upon capital N2. Capital N1 is equal to number of units of the first stratum. Capital N2 is equal to number of units of the second stratum. જે પાર્ટ્સમાં જેટલા પાર્ટ્સમાં તમે ડિવાઈડ કર્યું છે એનું શું છે? નંબર્સ છે કે આટલા નંબર્સ તમારે પાર્ટ 1 પોપ્યુલેશનના અને આટલા નંબર્સ તમારે પાર્ટ 2 પોપ્યુલેશનના. સેકન્ડ વનમાં સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ મીન, એનું સિમ્બલ શું હતું? કે સ્મોલ y બાર st સિગ્મા I is equal to 1 to K કેપિટલ Ni. અહીંયા જો સ્મોલ y આવી ગયું છે કેમ કે સેમ્પલની વાત થાય છે એટલા માટે કે અપોન કેપિટલ N. If the population is divided into only two strata then અહીંયા એવી રીતે સિમિલરલી આવી જશે કે સ્મોલ y bar st is equal to capital N1 small y1 bar plus capital N2 small y2 bar upon N1 plus N2. હવે y1 બાર કેવી રીતે ફાઇન્ડ કરવાનું? જે પણ સેમ્પલ્સ હોય તો એનું સિગ્મા y1 upon small n1. સિમિલરલી y2 બાર માટે શું કરવાનું? સિગ્મા y2 upon n2. જે સેમ્પલ્સ તમે લીધા છે પોપ્યુલેશન 1 માંથી એનું મીન ને શું કહેવાય? y1 બાર, મીન ઓફ ધ સેમ્પલ ફ્રોમ ધ ફર્સ્ટ સ્ટ્રેટમ. y2 બાર ને શું કહેવાય? મીન ઓફ ધ સેમ્પલ ફ્રોમ ધ સેકન્ડ સ્ટ્રેટમ. કેપિટલ N1 શું છે? નંબર ઓફ યુનિટ્સ ઓફ ધ ફર્સ્ટ સ્ટ્રેટમ. જેટલા પોપ્યુલેશનમાં આપણે ડિવાઈડ કર્યું છે અને એની સંખ્યા કેટલી છે, એના કેટલા નંબર છે એના નામ આપ્યું છે કેપિટલ N1 એન્ડ કેપિટલ N2. એના યુનિટ્સ તમારે એમાં લખવાના. વેરિયન્સ ઓફ ધ મીન ઓફ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ, એનું સિમ્બલ છે કેપિટલ V બ્રેકેટમાં y બાર st. એનો ફોર્મ્યુલા 1 અપોન કેપિટલ N સ્ક્વેર બ્રેકેટમાં N1 બ્રેકેટ N1 માઇનસ સ્મોલ n1 ઇન્ટુ S1 સ્ક્વેર અપોન N1 પ્લસ કેપિટલ N2 બ્રેકેટમાં કેપિટલ N2 માઇનસ સ્મોલ n2 S2 સ્ક્વેર અપોન N2. સિમિલરલી K માટે. હવે તમારે શું કરવાનું? આ જે એક ફોર્મ્યુલા છે પેલું જ યાદ રાખવાનું, એમાં જ્યાં 1 છે પછી 2 કરી દેવાનું, પછી 3 કરી દેવાનું. જેટલા પોપ્યુલેશનમાં આપણે ડિવાઈડ કર્યું હોય એટલા પોપ્યુલેશનમાં આપણે એટલા નંબર્સ લેવાના. If the population is divided into two strata. હવે બે પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યું હોય તો શું થાય?
capital V y bar st is equal to 1 upon n square capital N1 minus n1 s1 square upon n1 plus capital N2 bracket માં capital N2 minus n2 s2 square upon n2 2 સુધી ડિવાઈડ કર્યું છે એટલે 2 સુધી જે આપણે લખવાનું 3 પાર્ટ્સમાં તમે ડિવાઈડ કર્યું હોય તો એમાં n3 વાળું એક g આમાં એડ કરી દેવાનું s1 સ્ક્વેર શું છે અહીંયા સિગ્મા y1 માઇનસ કેપિટલ y1 બાર નું હોલ સ્ક્વેર અપોન n1 માઇનસ 1 જેવી રીતે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલ્સમાં વેરિયન્સ ફાઇન્ડ કરતા હતા આમાં એવી રીતે જ વેરિયન્સ ફાઇન્ડ કરવાનું છે S2 square શું છે variance of the second stratum sigma y2 minus capital Y2 bar નો whole square upon n2 minus 1 આ કેમ કે અહીંયા બે પાર્ટમાં ડિવાઈડ કર્યું તો એટલે બે પાર્ટનું જ લખ્યું છે સિમિલરલી તમે S3 square S4 square જેટલા પોપ્યુલેશન ને જેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું હોય એટલા તમે લખી શકો છો 4 point capital N is equal to capital N1 plus N2 plus N3 plus and so on nk હવે તમે પોપ્યુલેશન ને કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે એના માટેનો ફોર્મ્યુલા છે કે જેટલા પાર્ટ્સમાં તમે ડિવાઈડ કર્યું હોય પોપ્યુલેશન ને એ બધાનો તમે સરવાળો કરો એટલે તમને શું મળી જશે ટોટલ પોપ્યુલેશન મળી જશે તો પોપ્યુલેશન ને તમે 2 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું હોય તો શું ફોર્મ્યુલા બનશે capital N is equal to N1 plus N2 હવે question number 1 a population is divided into 3 strata population ને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે and the information regarding them is as follows એના રિગાર્ડિંગ તમને બધી ઇન્ફોર્મેશન આપી છે નીચે capital N1 25 capital N2 45 capital N3 30 S1 square 25 S2 square 30 S3 square 20 Random samples obtained from these strata are as follow. હવે જે પોપ્યુલેશન લીધા છે બરાબર 3 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે તો એમાં ફર્સ્ટ સ્ટ્રેટમમાંથી કેટલા સેમ્પલ લીધા સેકન્ડમાંથી કેટલા લીધા થર્ડમાંથી કેટલા લીધા છે એના આમાં નંબર્સ એમને બતાવી દીધા છે તો ફ્રોમ ફર્સ્ટ સ્ટ્રેટમ કયા કયા સેમ્પલ્સ લીધા 12 16 18 13 11 ફ્રોમ સેકન્ડ સ્ટ્રેટમ સેકન્ડ પાર્ટના સેમ્પલ્સ 15, 16, 20, 20, 18, 25. Third part mathi 10, 12, 9, 11 and 13. Find the stratified mean and its variance. Means y bar st and v y bar st આપણે find કરવાનો છે. તો સોલ્યુશન માં શું કરશું given શું છે n1 n2 n3 S1 square, S2 square, S3 square આ બધી વેલ્યુઝ તમને given છે એ આપણે આમાં લખી દીધી હવે બીજી વેલ્યુઝ કઈ given છે જો સેમ્પલ્સ ના નંબર્સ તમને આપી દીધા છે આ સેમ્પલ્સ આપેલા છે તો આને કાઉન્ટ કરીને આપણે સેમ્પલ્સ ના નંબર યુનિટ્સ તો લખી શકીએ છીએ કેટલા સેમ્પલ છે તો એમાં ફર્સ્ટ પાર્ટમાં કેટલા સેમ્પલ થયા 1 2 3 4 5 5 સેમ્પલ્સ સેકન્ડ પાર્ટમાં કેટલા સેમ્પલ્સ થયા 1 2 3 4 5 and 6 થર્ડ પાર્ટમાં 1 2 3 4 and 5 તો આ n1 n2 and n3 ની વેલ્યુ થઈ જે સેમ્પલ્સ આપેલા હોય એને કાઉન્ટ કરીને તમારે લખવાના કેપિટલ n ની વેલ્યુ કેટલી થશે કેપિટલ n1 plus n2 plus n3 કેમ કે 3 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે તો 25 plus 45 plus 30 is equal to 100 હવે તમને મીન આપ્યું નથી તો સેમ્પલ્સ આપ્યા છે સેમ્પલ્સ ઉપરથી આપણે મીન ફાઇન્ડ કરશું તો y1 બાર ની વેલ્યુ 12 plus 16 plus 18 plus 13 plus 11 upon 5 બધાનું મીન ફાઇન્ડ કરવાનું કે રીતે જે સેમ્પલ્સ આપેલા હોય એના બધાનો સરવાળો કરવાનું મીન્સ એડિશન કરવાનું અને જેટલા સેમ્પલ્સ હોય ડિવાઈડ બાય એટલું કરવાનું તો અહીંયા 5 સેમ્પલ્સ છે એટલે ડિવાઈડ બાય 5 કર્યું તો 70 divided by 5 is equal to 14 તો y1 બાર ની વેલ્યુ મળી ગઈ તમને 14 y2 બાર તો 15 plus 16 plus 20 plus 20 plus 18 plus 25 divided by 6 is equal to 114 divided by 6 is equal to 19
y3 bar 10 plus 12 plus 9 plus 11 plus 13 divided by 5. 55 by 5 is equal to 11. હવે તમને y1 બાર y2 બાર y3 બાર બધું મળી ગયું. તો હવે આપણે શું ફાઇન્ડ કરશું? સ્ટ્રેટિફાઈડ મીન. we know that. શું ફોર્મ્યુલા છે? આપણને શું ખબર છે કે કેપિટલ N1 y1 બાર પ્લસ એન્ડ કેપિટલ N2 y2 બાર પ્લસ કેપિટલ N3 y3 બાર અપોન N1 પ્લસ N2 પ્લસ N3. હવે બધી જ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી છે. અમુક આપેલી હતી, અમુક આપણે ફાઇન્ડ કરી. તો બધી વેલ્યુ અહીંયા મૂકી દેવાની. 25 into 14 plus 45 into 19 plus 30 into 11 upon 25 plus 45 plus 30. નીચે બધાનું મલ્ટીપ્લાય કરીને લખી દો. 350 plus 855 plus 330 divided by 100. તો ફાઇનલ આન્સર તમને મળશે 1535 upon 100. y bar st ની વેલ્યુ મળી તમને 15.35. હવે શું ફાઇન્ડ કરવાનું છે? વેરિયન્સ. તો વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ v કેપિટલ V y bar st. 3 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે એટલે 3 સુધી આપણે લખવાનો છે. તો 1 upon n square n1 n1 minus n1 s1 square upon small n1. સિમિલરલી n2 માટે, સિમિલરલી n3 માટે. બરાબર. હવે બધી વેલ્યુઝ આપણે મૂકી દેવાની. તો કેપિટલ N ની વેલ્યુ શું હતી તમારે? 100. તો 1 upon 100 square બ્રેકેટમાં 25. 25 minus 5 into 25 upon 5 plus 45 બ્રેકેટમાં 45 minus 6 into 30 upon 6 plus 30 બ્રેકેટમાં 30 minus 5 into 20 upon 5. હવે બધાને આપણે સિમ્પ્લિફાય કરશું. આપણે આગળવાળાને છેલ્લે સિમ્પ્લિફાય કરવાનું, કેમ કે આટલું બધું તમારે લખવું પડશે. તો આ 1 upon 100 નું સ્ક્વેર છેલ્લે તમારે એનું સ્ક્વેર કરીને લખવાનું. અહીંયા બ્રેકેટમાં શું મળશે? 25 into 20 plus 25 upon 5 plus 45 into 39 into 30 upon 6 plus 30 into 25 into 20 upon 5. હવે એને સોલ્વ કરશું એટલે વેલ્યુઝ મળશે તમને 1 upon 100 સ્ક્વેર બ્રેકેટમાં 2500 plus 8775 plus 3000. હવે આ બધાનું એડિશન કરીને મળ્યું તમને 14275. અને 100 નું સ્ક્વેર કરશો એટલે અહીંયા 4 zeros આવી જશે. એટલે ફાઇનલ આન્સર તમારું કેપિટલ V y bar st is equal to 1.4275. હવે આ ક્વેશ્ચન હતું એવી રીતનું કે આમાં તમને મીન નહોતું આપેલું અને સ્મોલ n1 n2 n3 ની વેલ્યુઝ ગિવન નો, તેને આપણે ફાઇન્ડ કરીને સોલ્વ કર્યું. હવે બીજા ટાઈપના ક્વેશ્ચન્સ કયા હશે? ક્વેશ્ચન નંબર 2. given the following data છે. તમને અહીંયા ડેટા given છે. શું given છે? capital N1 is equal to 60, capital N2 is equal to 30, capital N3 is equal to 10, y1 bar 8, y2 bar 6, y3 bar 3, s1 is square 12, s2 is square 10, s3 is square 4.5. And if samples of size 20% is taken from each strata, find mean of population and variance of the stratified mean. હવે એમ કહે છે કે આ બધી વેલ્યુઝ તમને આપી દીધી, પણ આમાં ખાલી સ્મોલ n1 n2 n3 ની વેલ્યુ નથી આપી. તો if sample of size means જે n1 n2 n3 છે 20% is taken from each stratum. જે પોપ્યુલેશન્સમાં તમે ડિવાઈડ કર્યું છે એમાંથી તમારે કેટલું લેવાનું છે? 20% તમે લઈ લો પહેલામાંથી, બીજામાંથી, ત્રીજામાંથી, તો તમને n1 n2 n3 મળી જશે. બરાબર. તો કઈ રીતે સોલ્વ કરશું? સૌથી પહેલા આપણે n લખી દઈએ. બાકી બધી વેલ્યુઝ તમને અહીંયા ગિવન છે, એ આપણે હવે નથી લખતા. તો કેપિટલ N બરાબર n1 plus n2 plus n3, 60 plus 30 plus 10 is equal to 100. n1 માટે શું કરવાનું કે જે સ્મોલ n1 માટે 20% ઓફ કેપિટલ n1. કેપિટલ n1 જે યુનિટ છે, વેલ્યુઝ છે, એનો 20% લેવાનું. તો 20 upon 100 into 60 is equal to 12. n2 is equal to 20% of capital N2 to 20 upon 100 into 30 is equal to 6.
Small n3, 20% of capital N3. 20 upon 100 into 10 is equal to 2. બરાબર. હવે પોપ્યુલેશન મીન ફાઇન્ડ કરવાનું છે. મીન્સ કેપિટલ વાય બાર એનું ફોર્મ્યુલા શું હતું કે n1 y1 બાર પ્લસ n2 y2 બાર પ્લસ n3 y3 બાર અપોન n1 પ્લસ n2 પ્લસ n3. વેલ્યુઝ મૂકી દો બધી. 60 into 8 plus 30 into 6 plus 10 into 3 upon 60 plus 30 plus 10. તો y બાર ની વેલ્યુ તમને મળી ગઈ 480 plus 180 plus 30 upon 100 is equal to 690 upon 100. y bar is equal to 6.9. પોપ્યુલેશન મીન તમને 6.9 મળી ગયું. હવે શું ફાઇન્ડ કરવાનું? વેરિયન્સ ઓફ સ્ટ્રેટિફાઈડ મીન. એનું સિમ્બલ શું હતું? કેપિટલ V y બાર ST. ફોર્મ્યુલા લખી દો. કેમ કે 3 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે તો n3 સુધી આપણે ફોર્મ્યુલાને લખવાનું છે. તો 1 upon capital N square capital N1 બ્રેકેટમાં n1 minus small n1 s1 square upon small n1. સિમિલરલી બધી જગ્યા શું કરવાનું? 2 and 3 મૂકી દેવાનું 1 ની જગ્યા. હવે બધી વેલ્યુઝ મૂકી દો. તો 1 upon 100 square 60 into 60 minus 12 into 12 upon 12 plus 30 into 30 minus 6 into 10 upon 6 plus 10 into 10 minus 2 into 4.5 upon 2. હવે બધાને સોલ્વ કરી લઈએ. 12 તો એમનેમ રાખવાનું 1 upon 100 square. 60 into 48 into 12 upon 12 plus 30 into 24 into 10 upon 6 plus 10 into 8 plus into 4.5 upon 2. જે વેલ્યુઝ આપણે સોલ્વ કર્યું, જે વેલ્યુઝ મળી એને આપણે લખી છે. શું વેલ્યુઝ મળી? 2880 plus 1200 plus 180. તો 1 upon 1000 બ્રેકેટમાં 4260. તો V y બાર ST તમને મળી ગયું 0.426. બરાબર. આ તમારું ફાઇનલ આન્સર. એક્સરસાઇઝમાં તમને બે જ ક્વેશ્ચન્સ આપ્યા છે. પહેલો ક્વેશ્ચન છે if capital N1 is equal to 60, capital N2 is equal to 140, y1 bar is equal to 32, y2 bar is equal to 35, s1 square is equal to 20 and s2 square is equal to 40. મીન્સ બે પાર્ટમાં તે પોપ્યુલેશનને ડિવાઈડ કર્યું છે. From each strata, the sample is taken on 10% base. જે સ્મોલ n1 સ્મોલ n2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ તમારે કેપિટલ n1 એન્ડ કેપિટલ n2 નું કેટલું લેવાનું છે? 10% લેવાનું છે. Obtain population means capital Y bar and variance of stratified sample means capital V Y bar ST. આ બે વેલ્યુઝ તમારે આમાં ફાઇન્ડ કરવાની છે. ક્વેશ્ચન નંબર 2. A group is divided into 2 strata. એક ગ્રુપને કેટલા ભાગમાં ડિવાઈડ કરું? બે પાર્ટમાં. The information regarding these strata is as follows. હવે ટેબલમાં તમને વેલ્યુઝ આપી છે, તમારે એને પહેલા સિમ્બલ્સમાં કન્વર્ટ કરવાનું, પછી જોવાનું કે કઈ વેલ્યુઝ નથી આપેલી એ ફાઇન્ડ કરવાની. તો સ્ટ્રેટમ 1 and 2. નંબર ઓફ ઓબ્ઝર્વેશન મીન્સ કેપિટલ n1 એન્ડ કેપિટલ n2 ની વેલ્યુઝ તમને આપી છે. Capital N1 40, capital N2 60. Stratum means y1 bar and y2 bar ની વેલ્યુ તમને આમાં આપી છે. y1 bar 52, y2 bar 48. Stratum variance means s1 square and s2 square ની વેલ્યુ given છે. s1 square 16, s2 square 40. બધી વેલ્યુઝ પહેલા લખી દેવાની, પછી આગળ જોવાનું. Find the mean of the entire group. આખું ગ્રુપના તમારે શું ફાઇન્ડ કરવાનું છે? મીન. If 10% sample is taken from each stratum, 10% samples બે પાર્ટ્સમાંથી લે છે, તો find the variance of stratified mean. તો તમારે શું કરવાનું? stratified mean find કરવાનું છે. બરાબર. સિમિલરલી ઉપરના ક્વેશ્ચનની જેમ છે, પણ ખાલી આમાં શું કર્યું છે? આવી રીતે લેંગ્વેજમાં ટેબલ બનાવીને આપી દીધું છે અને ઉપરના ક્વેશ્ચન્સમાં તમને બધી વેલ્યુ સિમ્બલ્સમાં આપી છે. બરાબર. સેમ ટુ સેમ આપણે જે હમણાં ક્વેશ્ચન કરાયું છે એક્ઝામ્પલ્સમાં, ક્વેશ્ચન નંબર 2 એ રીતે તમારે સોલ્વ કરવાનું છે. ઓકે. આ વિડીયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ન્યૂ મેથડ શીખશું.
થેન્ક યુ.